Let's continue our subject thermodynamics, unit number 2, first law of thermodynamics. Okay. Today we will learn about control mass and control volume concepts. Okay. What is control mass concept and what is control volume concept? Okay. So control mass concept. First of all, we will see about control mass concept. Okay. If there is any closed system, assume this is a closed system. So we know that in closed system આપણે જાણીએ છીએ કે closed system માં energy can cross the boundary. Okay, energy can cross the boundary but mass cannot cross the boundary of the system. Okay, closed system વિશે આપણે સ્ટડી કરી ગયા. Okay, અને એ closed system માં energy છે એ બાઉન્ડરી ક્રોસ કરી શકે છે પણ માસ છે એ બાઉન્ડરી ક્રોસ કરી શકતું નથી. સો તેનો અર્થ આપણે એવો કહી શકીએ કે કોઈ ક્લોઝ સિસ્ટમ છે તો એની અંદર રહેલું જે માસ છે એ કેવું હોય છે, કોન્સ્ટન્ટ હોય છે. ઓકે, અને આ ક્લોઝ સિસ્ટમ માટે આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે ઓલરેડી સ્ટડી કરી ગયા, બરાબર. હવે આ ક્લોઝ સિસ્ટમ છે કે જેની અંદરનું માસ કોન્સ્ટન્ટ હોય છે. સો આપણે એનું એનાલિસિસ કરવા માટે પર્ટિક્યુલર માસ ઉપર કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે. ઓકે, ક્લોઝ સિસ્ટમનું એનાલિસિસ આપણે એવું કહી શકીએ કે તેમાંથી ક્લોઝ સિસ્ટમમાંથી માસનું ટ્રાન્સફર ન થતું હોવાથી તેનું એનાલિસિસ આપણે પર્ટિક્યુલર કોઈ ચોક્કસ જથ્થાના માસને ધ્યાનમાં રાખીને તેનું એનાલિસિસ છે એ ઇઝીલી કરી શકાય. ઓકે, કારણ કે તેનું માસ બદલાતું નથી. ઓકે, તેમાંથી માસ છે એ સિસ્ટમની બાઉન્ડરીને ઓળંગી શકતું નથી, માસ ટ્રાન્સફર થઈ શકતું નથી. એટલે ક્લોઝ સિસ્ટમનું એનાલિસિસ ઇઝીલી આપણે જે પર્ટિક્યુલર માસ છે સિસ્ટમની અંદર એ માસ ઉપર કોન્સન્ટ્રેટ કરી તેના ઉપર ફક્ત ધ્યાન કેન્દ્રિત કરી અને આપણે ઇઝીલી આપણે જે તે ક્લોઝ સિસ્ટમ છે તેનું એનાલિસિસ કરી શકીએ છીએ, બરાબર. સો આ રીતે કોઈ સિસ્ટમ નું માસ બદલાતું નથી તો એવી સિસ્ટમ છે આપણે એને કંટ્રોલ માસ સિસ્ટમ કહી શકીએ. અથવા તો આ રીતે આપણે જો કોઈ સિસ્ટમનું એનાલિસિસ કોઈ માસને ધ્યાનમાં રાખીને કોઈ પર્ટિક્યુલર જથ્થાને કોઈ માસને પર્ટિક્યુલર ધ્યાન કેન્દ્રિત કરી અને એનું એનાલિસિસ કરીએ તો એ કંટ્રોલ માસ કન્સેપ્ટ કહેવાશે. ઓકે, એ રીતે એનાલિસિસ કરવામાં આવે તો તેને કંટ્રોલ માસ કન્સેપ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સો ક્લોઝ સિસ્ટમનું એનાલિસિસ કંટ્રોલ માસ કન્સેપ્ટથી ઇઝીલી થઈ શકશે, બરાબર. હવે કોઈ ઓપન સિસ્ટમ છે, કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટ ઉપર આપણે ધ્યાન દઈએ તો કોઈ ઓપન સિસ્ટમ છે, કોઈ એઝ એ એક્ઝામ્પલ કોઈ એક પાઇપ છે કે જેમાંથી ફ્લુઇડનો ફ્લો થઈ રહ્યો છે. ઓકે, કોઈ એક પાઇપમાંથી ફ્લુઇડનો ફ્લો છે સેક્શન 1 થી સેક્શન 2 સુધી ફ્લુઇડનો ફ્લો થઈ રહ્યો છે. ઓકે, હવે આ ઓપન સિસ્ટમ કોઈ છે તો ઓપન સિસ્ટમ હોય તો એનું એનાલિસિસ કઈ રીતે કરી શકાય? ઓપન સિસ્ટમમાં એનર્જી છે એ સિસ્ટમની બાઉન્ડરીને ક્રોસ કરી શકે, એઝ વેલ એઝ તમે અહીંયા જોઈ શકો છો માસ છે એ એન્ટર થાય છે, અહીંયાથી માસ છે એ સમથિંગ બહાર નીકળે છે. ઓકે, so mass can cross the boundary of the system as well as energy can cross the boundary of the system in open system. Okay, so open system હોય, open system કે જ્યાં સિસ્ટમમાંથી એનર્જી અને માસ બંને સિસ્ટમની બાઉન્ડરી છે ઓળંગી શકે તો કંટ્રોલ માસ કન્સેપ્ટથી અહીંયા ઓપન સિસ્ટમનું એનાલિસિસ કરવું એ ખૂબ જ ડિફિકલ્ટ છે. ઓકે, કંટ્રોલ માસ કન્સેપ્ટ કારણ કે અહીંયા માસ કોન્સ્ટન્ટ નથી. ઓકે, સિસ્ટમની અંદર રહેલું માસ છે એ કોન્સ્ટન્ટ નથી. માસનું ટ્રાન્સફર થાય છે સિસ્ટમની અંદરથી બહાર અને એનર્જીનું ટ્રાન્સફર પણ થાય છે. સો માસ કોન્સ્ટન્ટ ન હોવાથી આ માસ છે એ સતત બદલાતું રહેતું હોવાથી ઓપન સિસ્ટમમાં અહીંયા કંટ્રોલ માસ કન્સેપ્ટથી ઇઝીલી આનું એનાલિસિસ થઈ શકતું નથી. એટલે કે કંટ્રોલ માસ કન્સેપ્ટથી આનું એનાલિસિસ ઓપન સિસ્ટમનું એનાલિસિસ કરી શકાતું નથી અથવા તો ખૂબ જ ડિફિકલ્ટ છે. ઓકે, ક્લોઝ સિસ્ટમમાં જે છે એ કંટ્રોલ માસ કન્સેપ્ટથી એનાલિસિસ ઇઝીલી કરી શકાશે. અને આ ઉપરાંત જે ક્લોઝ સિસ્ટમમાં પ્રોસેસ દરમિયાન ચેન્જીસ જે થાય એ ચેન્જીસ શું થઈ શકે એની વાત કરીએ આપણે તો તેની સાઇઝમાં એનર્જી ટ્રાન્સફર થાય, માસ ટ્રાન્સફર ન થાય એ દરમિયાન ક્લોઝ સિસ્ટમની શેપ બદલાઈ શકે, તેની સાઇઝમાં ફેરફાર થઈ શકે. ઓકે, આ સિવાય સિસ્ટમ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થઈ શકે. ઓકે, સિસ્ટમ છે એ
પોતાની પોઝિશન છે એ ચેન્જ કરી શકે. ઓકે, સો ક્લોઝ સિસ્ટમમાં અહીંયા માસ છે એ કોન્સ્ટન્ટ રહેશે, સાઇઝ બદલી શકે, શેપ બદલી શકે ક્લોઝ સિસ્ટમ, અથવા તો બીજું શું થઈ શકે તો કે પોતાની પોઝિશન છે એ ઓબ્ઝર્વરની રિસ્પેક્ટમાં ચેન્જ કરી શકે. ઓકે, જ્યારે ઓપન સિસ્ટમ છે, ઓકે, તો ઓપન સિસ્ટમમાં એનર્જી ટ્રાન્સફર થાય, માસ ટ્રાન્સફર બંને થાય, માસ છે કોન્સ્ટન્ટ નથી, સો કંટ્રોલ માસથી એનું એનાલિસિસ ઇઝીલી થઈ શકશે નહીં. આથી જ ઓપન સિસ્ટમનું એનાલિસિસ કરવા માટે પર્ટિક્યુલર રિજિયન છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, હું જે માસ કવર કરું છું, આ પર્ટિક્યુલર રિજિયન, ઓકે, પર્ટિક્યુલર રિજિયન છે એ રિજિયન છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, અને પર્ટિક્યુલર રિજિયનમાં જે કંઈ પણ છે તેને ધ્યાનમાં રાખી અને તે ઓપન સિસ્ટમનું એનાલિસિસ કરવામાં આવે છે. તો આ પર્ટિક્યુલર રિજિયનને ધ્યાનમાં રાખીને એનાલિસિસ કરવામાં આવે એને કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટ તરીકે ઓળખવામાં આવે. અહીંયા જે ઓપન સિસ્ટમ છે એને કંટ્રોલ વોલ્યુમ સિસ્ટમ પણ કહી શકાય. ઓપન સિસ્ટમ ઇઝ ઓલ્સો નોન એઝ કંટ્રોલ વોલ્યુમ. ઓકે, આ ઉપરાંત અહીંયા જે માસ ટ્રાન્સફર થાય છે, ઓકે, તો એના કારણે આ કંટ્રોલ વોલ્યુમ ઓપન સિસ્ટમ જે છે, આ ઓપન સિસ્ટમનો જે રિજિયનની બાઉન્ડ્રી છે આ એ કંટ્રોલ સરફેસ તરીકે ઓળખાય. એ કેના તરીકે ઓળખાય? કંટ્રોલ સરફેસ તરીકે. ઓકે, હવે આ ઓપન સિસ્ટમની બાઉન્ડ્રી જે છે, રિજિયન, જે રિજિયન તમે નક્કી કરેલો છે એ કંટ્રોલ સરફેસ તરીકે ઓળખાશે. ઉપરાંત આ કંટ્રોલ સરફેસ છે એવું જરૂરી નથી રિયલ જ હોય, એ રિયલ એઝ વેલ એઝ ઇમેજનરી પણ હોઈ શકે, વાસ્તવિક પણ હોઈ શકે અને કાલ્પનિક પણ હોઈ શકે. અહીંયા તમે જોઈ શકો છો સેક્શન 1.1 અને સેક્શન 2.2 આગળ જે છે બાઉન્ડરી એ કેવી છે? ઇમેજનરી છે. જ્યારે ઉપરના ભાગે અને નીચેના ભાગે તમે જોઈ શકો છો કે રિયલ બાઉન્ડરી છે. ઓકે, સો ઓપન સિસ્ટમની કંટ્રોલ સરફેસ છે રિયલ એઝ વેલ એઝ ઇમેજનરી એમ બંને હોઈ શકે. ઓકે, સો કંટ્રોલ માસ કન્સેપ્ટ અને કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટ આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયો હશે. આ ઉપરાંત કંટ્રોલ રિજિયનમાં આપણે વાત કરીએ તો એમાં સાઇઝ કે શેપ અથવા તો પોઝિશનમાં કોઈ ફેરફાર થશે નહીં. કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટ એટલે કે ઓપન સિસ્ટમમાં કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટથી આપણે એનું એનાલિસિસ કરશું એ દરમિયાન તેના સાઇઝ, શેપ કે એની પોઝિશનમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. આપણે જુદા જુદા ડિવાઇસીસ, એન્જિનિયરિંગ ડિવાઇસીસ, નોઝલ છે, એર કમ્પ્રેસર છે, ટર્બાઇન છે, ઓકે, થ્રોટલિંગ ડિવાઇસીસ છે, આવા જુદા જુદા ભાગોનું વર્કિંગ એનાલિસિસ કરશું આપણે, અને એ બધા જ ઓપન સિસ્ટમ તરીકે વર્તે છે. એ બધા જ કેવા ઓપન સિસ્ટમ તરીકે વર્તે છે જેમાંથી ફ્લુઇડનો ફ્લો થતો હશે. તો એ ઓપન સિસ્ટમ તરીકે વર્તતા આપણા જુદા જુદા એન્જિનિયરિંગ ડિવાઇસીસ છે એનું એનાલિસિસ આપણે કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટ દ્વારા કરીશું. Now in this lecture we will study about the first law for open system. Okay, હમણાં આપણે જોયું કે કંટ્રોલ માસ કન્સેપ્ટ એટલે શું અને કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટ એટલે શું. ઓકે, હવે આપણે જોશું ફર્સ્ટ લો ફોર ઓપન સિસ્ટમ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ફોર ઓપન સિસ્ટમ. ઓપન સિસ્ટમ માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. ઓકે, હવે આપણે જોઈ ગયા કે કોઈ ક્લોઝ સિસ્ટમ હોય તો એનું થર્મોડાયનેમિક એનાલિસિસ છે ઇઝીલી કંટ્રોલ માસ કન્સેપ્ટ દ્વારા થઈ શકે છે. ઓકે, કોઈ પણ ક્લોઝ સિસ્ટમ છે તો એનું થર્મોડાયનેમિક એનાલિસિસ ઇઝીલી કંટ્રોલ માસ કન્સેપ્ટ દ્વારા થઈ શકે છે, કારણ કે એમાં કોઈ પણ જાતનું માસ ટ્રાન્સફર થતું નથી. જે માસ છે સિસ્ટમની અંદરનું એ માસ કેવું છે? કોન્સ્ટન્ટ છે. જ્યારે કોઈ ઓપન સિસ્ટમ હોય કે જેમાંથી માસ ટ્રાન્સફર અને એનર્જી ટ્રાન્સફર બંને થાય છે, તો એ બંને ટ્રાન્સફર થતા હોય એવી કોઈ ઓપન સિસ્ટમ છે, તો એ ઓપન સિસ્ટમ જો આપણે વિચારીએ તો એનું થર્મોડાયનેમિક એનાલિસિસ છે એ કંટ્રોલ માસ કન્સેપ્ટથી કરવું અઘરું, ડિફિકલ્ટ છે. એટલે એના માટે કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટ, ઓકે, કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટથી કોઈ ઓપન સિસ્ટમ છે એનું થર્મોડાયનેમિક એનાલિસિસ કરવામાં આવે. હવે ક્લોઝ સિસ્ટમની વાત કરીએ તો ક્લોઝ સિસ્ટમમાં સંગ્રહિત ઉર્જામાં થતો ફેરફાર છે, ઓકે, સંગ્રહિત જે સ્ટોર્ડ એનર્જી છે સિસ્ટમની એમાં થતો જે નેટ ચેન્જ છે, net change of stored energy is equal to heat added or work added to the system. Okay, એ સિસ્ટમમાં જે હીટ ઉમેરવામાં આવે છે અથવા તો જે વર્ક છે એ ટ્રાન્સફર સિસ્ટમમાંથી જે હીટ ટ્રાન્સફર થાય છે અથવા તો જે વર્ક ટ્રાન્સફર થાય છે એના જેટલું હોય. બરાબર, સિસ્ટમ ક્લોઝ સિસ્ટમની અંદર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, સંગ્રહિત ઉર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા E
એ કેના જેટલો હોય તો કે જે અમાઉન્ટ ઓફ હીટ છે એ ટ્રાન્સફર થાય છે સિસ્ટમમાંથી અથવા તો જે અમાઉન્ટ ઓફ હીટ વર્ક છે ટ્રાન્સફર થાય છે એના જેટલી જ હોય છે. ઓકે, હવે ઓપન સિસ્ટમ છે એમાં સંગ્રહિત ઉર્જામાં ફેરફાર 3 કારણોએ થઈ શકે. ઓકે, હીટ ટ્રાન્સફરના કારણે, સિસ્ટમમાં હીટ ટ્રાન્સફરના કારણે, સિસ્ટમમાં વર્ક ટ્રાન્સફરના કારણે, સંગ્રહિત સિસ્ટમની જે સ્ટોર્ડ એનર્જી છે, સિસ્ટમની અંદર સંગ્રહિત ઉર્જા છે તેમાં ફેરફાર છે એ 3 રીતે થઈ શકે. હીટ ટ્રાન્સફરના કારણે, વર્ક ટ્રાન્સફરના કારણે, એઝ વેલ એઝ આપણે અહીંયા જોઈ ગયા કે આ કોઈ એક ઓપન સિસ્ટમ છે, આ સેક્શન 1.1 છે એ ઇનલેટ છે, સેક્શન 2.2 આગળથી ફ્લુઇડ છે બહાર નીકળે છે, આઉટલેટ. ઓકે, સેક્શન 2.2 અને માસ ફ્લો થાય છે સેક્શન 1.1 થી સેક્શન 2.2 સુધી. ઓકે, તો અહીંયા જે માસ છે દાખલ થાય છે અને જે માસ બહાર નીકળે છે, તો માસ ટ્રાન્સફરના કારણે પણ ઓપન સિસ્ટમમાં સંગ્રહિત ઉર્જામાં ફેરફાર થઈ શકે. ઓકે, સો અહીંયા આપણે કંટ્રોલ માસ કન્સેપ્ટથી આનું એનાલિસિસ નહીં કરી શકીએ ઓપન સિસ્ટમનું, પણ એના માટે આપણે કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટ. ઓકે, અને આ કંટ્રોલ જે ઓપન સિસ્ટમ છે એની જે બાઉન્ડ્રી છે, ઓકે, ઇમેજનરી બાઉન્ડ્રી અહીંયા અને આ રિયલ બાઉન્ડ્રી, એ બાઉન્ડ્રી કંટ્રોલ સરફેસ તરીકે ઓળખાશે. ઓકે, કંટ્રોલ સરફેસ તરીકે ઓળખાશે. હવે આપણે એક ઓપન સિસ્ટમ વિચારીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક ઓપન સિસ્ટમ છે કે જેમાં સેક્શન 1.1 આગળથી ફ્લુઇડનો ફ્લો છે દાખલ કરવામાં આવે છે, સેક્શન 2.2 આગળથી ફ્લુઇડનો ફ્લો છે એ બહાર નીકળે છે, સેક્શન 1.1 આગળથી ફ્લુઇડ દાખલ થાય છે, સેક્શન 2.2 આગળથી ફ્લુઇડ બહાર નીકળે છે. ઓકે, હવે જુદા જુદા પેરામીટર આપણે સેક્શન 1.1 આગળ દાખલ થતા ફ્લુઇડ માટે વિચારીએ તો સેક્શન 1.1 આગળ જે ફ્લુઇડ દાખલ થાય છે સિસ્ટમની અંદર તેની ઇન્ટરનલ એનર્જી, સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી સ્મોલ u1. ઓકે, ખાસ ધ્યાન આપજો, તેની સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી સ્મોલ u1, તેનો માસ ફ્લો રેટ kg પર સેકન્ડમાં. ઓકે, માસ ફ્લો રેટ m1 kg પર સેકન્ડ, પ્રેશર p1 ન્યૂટન પર મીટર સ્ક્વેર, કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, પ્રેશર p1 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર, સ્પેસિફિક વોલ્યુમ મીટર ક્યુબ પર kg માં, v1 મીટર ક્યુબ પર kg. ઓકે, u1 સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી, વિશિષ્ટ આંતરિક ઉર્જા, માસ ફ્લો રેટ, પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર, સ્પેસિફિક વોલ્યુમ અને સ્પેસિફિક એન્થાલ્પી h1 છે. અને સેક્શન 1.1 ની કોઈ એક રેફરન્સ લાઇનથી જે હાઇટ છે એ કેટલી છે? z1. સેક્શન 1.1 આગળ જે ફ્લુઇડ દાખલ થાય છે તેની વેલોસિટી આપણે c1 વડે દર્શાવશું. સેક્શન 1.1 આગળ જે ફ્લુઇડ દાખલ થાય છે તેની વેલોસિટી c1. આ સેક્શન 1.1 આગળના પેરામીટર થયા. એ જ રીતે સેક્શન 2.2 આગળ જ્યારે ફ્લુઇડ બહાર નીકળે છે સિસ્ટમમાંથી, સેક્શન 2.2 આગળ સિસ્ટમમાંથી ફ્લુઇડ બહાર નીકળે ત્યારે એની સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી u2, માસ ફ્લો રેટ m2, પ્રેશર p2, વોલ્યુમ v2 સ્મોલ v2, સ્પેસિફિક એન્થાલ્પી સ્મોલ h2. ઓકે, અને બહાર નીકળતી વખતે ફ્લુઇડનો વેલોસિટી અથવા તો વેગ c2. ઓકે, અહીંયા આપણે વેલોસિટી માટે c વાપરશું કારણ કે વોલ્યુમ માટે ઓલરેડી v લીધેલું છે સ્પેસિફિક વોલ્યુમ માટે, એટલે વેલોસિટીને c1 અને c2 વડે દર્શાવશું. અને સેક્શન 2.2 ની જે રેફરન્સ લાઇનથી હાઇટ છે, રેફરન્સ લાઇનથી સેક્શન 2.2 ની જે હાઇટ છે એ કેટલી? z2 વડે દર્શાવશું. હવે આવી કોઈ ઓપન સિસ્ટમ છે એમાં ફ્લુઇડનો ફ્લો થાય છે, માસ ટ્રાન્સફર થાય છે, જે દરમિયાન તેમાં q જેટલી હીટ છે સિસ્ટમને સપ્લાય કરવામાં આવે છે અને સિસ્ટમ દ્વારા w જેટલું કાર્ય થાય છે એવું આપણે એઝ્યુમ કરી લઈએ. અને આ દરમિયાન સિસ્ટમની સંગ્રહિત જે ઉર્જા છે એ E1 થી વધીને E2 થાય છે, એટલે કે ડેલ્ટા E જેટલો એમાં વધારો થાય છે. સિસ્ટમની અંદર સંગ્રહિત ઉર્જામાં ડેલ્ટા E જેટલો શું થાય છે? વધારો થાય છે. ઓકે, અહીંયા ઓપન સિસ્ટમમાં જેટલું પણ માસ છે દાખલ થશે, જેટલી એનર્જી સેક્શન 1.1 આગળ દાખલ થશે એટલી પૂરી એનર્જી છે સિસ્ટમમાંથી સેક્શન 2.2 આગળ છે બહાર નીકળશે નહીં. તો બાકીની એનર્જી છે, દાખલ થતી એનર્જી બરાબર બહાર નીકળતી એનર્જી થશે નહીં. તો જે વધારાની એનર્જી છે એ સિસ્ટમની અંદર સ્ટોર્ડ એનર્જી સ્વરૂપે સ્ટોર થશે. ઓકે, સંગ્રહિત ઉર્જા સ્વરૂપે સિસ્ટમની સંગ્રહિત ઉર્જામાં શું થશે? વધારો થશે. ઓકે, હવે આપણે ઓપન સિસ્ટમ માટે ફર્સ્ટ લો એપ્લાય કરીએ
તો એનર્જી બેલેન્સ અહીંયા કરીએ. ઓકે, ઓપન સિસ્ટમ માટે ફર્સ્ટ લો એપ્લાય કરીએ એટલે કે એનર્જી બેલેન્સ જો અહીંયા આપણે કરીએ તો એનર્જી બેલેન્સ કરવાથી દાખલ થતી એનર્જી બરાબર બહાર નીકળતી એનર્જી થવું જોઈએ. દાખલ થતી એનર્જી બરાબર બહાર નીકળતી એનર્જી. તો આપણે સૌપ્રથમ સેક્શન 1.1 આગળ જે ફ્લુઇડ દાખલ થાય છે એના કારણે જે સિસ્ટમની અંદર એનર્જી દાખલ થાય છે એ આપણે ધ્યાનમાં લઈએ. તો ફર્સ્ટ છે એ શું થશે? ફ્લો વર્ક એટ સેક્શન 1.1. ઓકે, સેક્શન 1.1 આગળ શું ફ્લો વર્ક છે એ દાખલ થતી એનર્જીમાં આવશે. ઓકે, એનર્જી બેલેન્સ કરતા સેક્શન 1.1 આગળ ફ્લો વર્ક, ઓકે, જે દાખલ થાય છે. હવે જે સિસ્ટમની અંદર m1 જેટલું માસ છે દાખલ કરવા માટે અહીંયા સિસ્ટમ પર ફ્લો વર્ક છે કરવું પડશે. ફ્લુઇડ છે એને સિસ્ટમની અંદર દાખલ કરવા માટે ઓકે કરવું પડતું કાર્ય, અને એ કાર્ય છે એનર્જી સ્વરૂપે સિસ્ટમની અંદર શું થશે? દાખલ થશે. ઓકે, ત્યારબાદ જે ફ્લુઇડ દાખલ થાય છે, ઓકે, જે ફ્લુઇડ સેક્શન 1.1 આગળથી સિસ્ટમમાં દાખલ થાય છે એ ફ્લુઇડની અંદર ઓલરેડી કંઈક સ્ટોર્ડ એનર્જી હશે. ઓકે, એ ફ્લુઇડની અંદર ઓલરેડી કંઈક સ્ટોર્ડ એનર્જી હશે. તો એ ફ્લુઇડની અંદર જે કંઈ પણ સંગ્રહિત ઉર્જા હશે, સ્ટોર્ડ એનર્જી હશે, એ પણ એ ફ્લુઇડ સાથે સિસ્ટમની અંદર શું થશે? દાખલ થશે. ઓકે, સો સ્ટોર્ડ એનર્જી એટ સેક્શન 1.1. ઓકે, સ્ટોર્ડ એનર્જી એટ સેક્શન 1.1. સેક્શન 1.1 આગળ જે સ્ટોર્ડ એનર્જી છે ફ્લુઇડની અંદર, ઓકે, એ સ્ટોર્ડ એનર્જી છે ફ્લુઇડની એ સિસ્ટમની અંદર દાખલ થશે. પ્લસ બીજી કોઈ એનર્જી જે સિસ્ટમમાં દાખલ થતી હોય એવી આપણે ધ્યાનમાં લઈએ તો ક્યુ જે એનર્જી છે, ક્યુ જે એનર્જી છે એ હીટ સ્વરૂપે ઉષ્મા છે દાખલ થાય છે. ઓકે, હીટ એડેડ ટુ ધી સિસ્ટમ, હીટ એડેડ ટુ સિસ્ટમ, હીટ એડેડ ટુ સિસ્ટમ, હીટ એડેડ ટુ ધી સિસ્ટમ. સો આ જે છે એ ટોટલ દાખલ થતી એનર્જી થશે, સિસ્ટમમાં દાખલ થતી એનર્જી. હવે સિસ્ટમમાંથી બહાર નીકળતી એનર્જી જો આપણે લઈએ ધ્યાનમાં, સિસ્ટમમાંથી બહાર નીકળતી એનર્જી જો ધ્યાનમાં લઈએ, સિસ્ટમમાંથી બહાર નીકળતી એનર્જી, તો સિસ્ટમમાંથી અહીંયા ફ્લો વર્ક, સિસ્ટમમાંથી સેક્શન 2.2 આગળથી ફ્લો છે એ બહાર નીકળશે. ઓકે, સો જે ફ્લો વર્ક સ્વરૂપે એનર્જી છે એ સિસ્ટમ દ્વારા એ ફ્લો વર્ક થશે. ઓકે, સેક્શન 2.2 આગળથી ફ્લો બહાર નીકળશે એ સિસ્ટમ દ્વારા થતું ફ્લો વર્ક, સિસ્ટમ દ્વારા થતું ફ્લો વર્ક. સો ફ્લો વર્ક એટ સેક્શન 2.2, ફ્લો વર્ક એટ સેક્શન 2.2. ધેન જે ફ્લુઇડ અહીંયાથી સેક્શન 2.2 આગળથી બહાર નીકળે છે તેની અંદર જે કંઈ પણ સંગ્રહિત ઉર્જા છે એ પણ તે ફ્લુઇડની સાથે સિસ્ટમમાંથી શું થશે? બહાર નીકળતી ઉર્જામાં આવશે. સો સ્ટોર્ડ એનર્જી એટ સેક્શન 2.2 એ સિસ્ટમમાંથી બહાર નીકળતી ઉર્જા થશે. ઓકે, સિસ્ટમમાંથી બહાર નીકળતી ઉર્જા પ્લસ સિસ્ટમ દ્વારા બીજી કોઈ એનર્જી બહાર નીકળતી હોય તો એ આપણે જોઈ શકીએ છીએ કાર્ય. સિસ્ટમ કાર્ય સ્વરૂપે ઉર્જા આપણને આપે છે. ઓકે, સો વર્ક ડન બાય ધી સિસ્ટમ, વર્ક ડન બાય સિસ્ટમ જે છે એ પણ બહાર નીકળતી ઉર્જામાં આવશે, એ પણ બહાર નીકળતી ઉર્જામાં આવશે. ઓકે, સો ઉપર જે આપણે લખેલી છે એ સિસ્ટમમાં દાખલ થતી ઉર્જા અને બરાબર ઇક્વલ ટુ શું થવું જોઈએ? સિસ્ટમમાંથી બહાર નીકળતી ઉર્જા. ઓકે, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે કે એનર્જી નાઇધર કેન બી ક્રિએટેડ નોર કેન બી ડિસ્ટ્રોયડ, ઇટ ઓનલી કેન બી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ ધી અનધર ફોર્મ. ઓકે, સો એનર્જી છે એનું એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય, તેને નવી ઉત્પન્ન કરી શકાતી નથી કે એનો નાશ થતો નથી. તો જેટલી સિસ્ટમની અંદર એનર્જી દાખલ થાય એટલી બહાર નીકળવી જોઈએ. તો આપણે એને કારણે આ ઓપન સિસ્ટમ માટે શું કરીએ છીએ? કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટ દ્વારા ત્યારે આપણે એનર્જી બેલેન્સ કરીએ છીએ. કંટ્રોલ વોલ્યુમ કન્સેપ્ટ દ્વારા એનર્જી બેલેન્સ.
હવે આ એનર્જી બેલેન્સ માટે આપણે સૌ પ્રથમ સેક્શન 1 આગળ જે ફ્લુઇડ દાખલ થાય છે એના કારણે દાખલ થતી ટોટલ ઉર્જા બધી લઈ લીધી અને અહીંયા તમે જોઈ શકો છો બહાર નીકળતી તમામ ઉર્જા. હવે જેટલી એનર્જી દાખલ થાય છે એટલી પૂરેપૂરી એનર્જી બહાર નીકળતી નથી, એટલે કે આના કરતાં આ એનર્જી છે એ કેવી હોય છે? ઓછી હોય છે. હવે એને જો ઇક્વલ કરવું હોય, ઓકે, આ બહાર નીકળતી દાખલ થતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળતી ઉર્જા, ઓકે, એનર્જી એટ ઇનલેટ ઇઝ ઇક્વલ ટુ એનર્જી એટ આઉટલેટ કરવું હોય તો આના કરતાં આ વેલ્યુ દાખલ થતી ઉર્જા કરતાં બહાર નીકળતી ઉર્જાની વેલ્યુ છે એ કેવી હશે? ઓછી હશે. તો એ એનર્જી નાશ થતો નથી. એ એનર્જી છે એનો એટલો સિસ્ટમની અંદર સંગ્રહિત ઉર્જામાં શું થશે? વધારો. ઓકે, તો સિસ્ટમની અંદર સંગ્રહિત ઉર્જામાં થતો વધારો છે એ અહીંયા એડ કરવાથી જે એનર્જી છે એનું શું થઈ જશે? બેલેન્સ. દાખલ થતી એનર્જી ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળતી ઉર્જા પ્લસ ડેલ્ટા ઈ કરવાથી આ બંને શું થશે? હવે ઇક્વલ થશે. ઓકે, અહીંયા પ્લસ ડેલ્ટા ઈ ઉમેરવાથી જે સંગ્રહિત ઉર્જામાં વધારો થાય છે સિસ્ટમની, જેટલી એનર્જી દાખલ થાય છે એમાંથી ઓલમોસ્ટ એનર્જી સેક્શન 2 આગળથી બહાર નીકળી જાય છે, પણ અમુક એનર્જી અહીંયા કરતાં ઓછી બહાર નીકળશે કે જેટલી એનર્જી છે સિસ્ટમની અંદર સંગ્રહિત ઉર્જામાં એટલો શું થશે? વધારો. ઓકે, સો સિસ્ટમની અંદર સંગ્રહિત થતી ઉર્જા છે એ અહીંયા એડ કરવાથી આપણે એનર્જી બેલેન્સ કરી શકીએ. હવે આ બધી વેલ્યુ છે અહીંયા મૂકીએ આપણે. ફ્લો વર્ક એટ સેક્શન 1 ઓકે, ફ્લો વર્ક એટ સેક્શન 1 હવે ફ્લો વર્ક પ્રેશર, ફ્લો વર્ક એટલે આપણને ખ્યાલ છે પ્રેશર ઇન્ટુ વોલ્યુમ, પ્રેશર ઇન્ટુ વોલ્યુમ. ઓકે, હવે ખાસ જોજો, ફ્લો વર્ક એટલે પ્રેશર ઇન્ટુ વોલ્યુમ. હવે પ્રેશર છે એ સેક્શન 1 આગળ ફ્લો વર્ક આપણે કરવાનું છે, તો સેક્શન 1 આગળ પ્રેશર છે P1 અને વોલ્યુમ સ્પેસિફિક વોલ્યુમ છે V1. ઓકે, હવે કેપિટલ V1 સ્મોલ V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? સ્મોલ V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? કેપિટલ V1 બાય M1, વોલ્યુમ ડિવાઇડેડ બાય માસ એટલે સ્પેસિફિક વોલ્યુમ થાય. વોલ્યુમ ડિવાઇડેડ બાય માસ કરવાથી સ્પેસિફિક વોલ્યુમ મળે. તો એના ઉપરથી વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ સ્પેસિફિક વોલ્યુમ થાય. તો ફ્લો વર્ક એટ સેક્શન 1 એટલે એક્ચ્યુઅલમાં શું આવશે? P1 V1, પણ V1 ની જગ્યાએ આપણે શું મૂકશું? માસ ઇન્ટુ સ્પેસિફિક વોલ્યુમ. V1 ની જગ્યાએ આપણે શું મૂકશું? માસ ઇન્ટુ સ્પેસિફિક વોલ્યુમ. હવે V1 ની જગ્યાએ માસ ઇન્ટુ સ્પેસિફિક વોલ્યુમ મૂકવાથી આપણને જે વેલ્યુ મળશે એ શું મળશે? M1 P1 ઇન્ટુ સ્મોલ V1. ઓકે, આ એક્ચ્યુઅલમાં P1 ઇન્ટુ કેપિટલ V1 છે. કેપિટલ V1 જે વોલ્યુમ છે એની જગ્યાએ આપણે શું મૂક્યું છે? સ્મોલ m1 ઇન્ટુ સ્મોલ v1, m1 ઇન્ટુ સ્પેસિફિક વોલ્યુમ એટલે વોલ્યુમ એટ સેક્શન 1. સેક્શન 1 આગળ દાખલ થતું ફ્લુઇડનું કદ. ઓકે, હવે સેક્શન 1 આગળ ફ્લો વર્ક થઈ ગયું m1 p1 v1. એક્ચ્યુઅલમાં શું છે? p1 ઇન્ટુ કેપિટલ v1, પણ m1 ઇન્ટુ સ્મોલ v1 એટલે શું થશે? કેપિટલ v1 પ્લસ સ્ટોર્ડ એનર્જી એટ સેક્શન 1. ઓકે, એવું હોય તો આપણે અત્યારે અહીંયા એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. ઓકે, અત્યારે આપણે એઝ ઇટ ઇઝ અહીંયા રહેવા દઈએ કે P1 ઇન્ટુ કેપિટલ V1. ઓકે, પ્લસ સ્ટોર્ડ એનર્જી એટ 1. હવે આ સ્ટોર્ડ એનર્જી છે, સંગ્રહિત ઉર્જા છે, એ સંગ્રહિત ઉર્જા સિસ્ટમમાં 3 રીતે સંગ્રહ થાય. ઓકે, સિસ્ટમની અંદર 3 પ્રકારે સંગ્રહ થાય. એક ઇન્ટરનલ એનર્જી U, ઇન્ટરનલ એનર્જી આંતરિક ઉર્જા સ્વરૂપે, પ્લસ કાઇનેટિક એનર્જી સ્વરૂપે, પ્લસ પોટેન્શિયલ એનર્જી સ્વરૂપે. ઓકે, સિસ્ટમની અંદર જે સંગ્રહિત ઉર્જા છે એ 3 રીતે સંગ્રહ થઈ શકે: ઇન્ટરનલ એનર્જી સ્વરૂપે, કાઇનેટિક એનર્જી સ્વરૂપે અને પોટેન્શિયલ એનર્જી સ્વરૂપે. ઓકે, તો અહીંયા આપણે સ્ટોર્ડ એનર્જી જે સેક્શન 1 આગળ લેવાની છે એ આપણે 3 એનર્જી લેવી પડશે: આંતરિક ઉર્જા, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી. ઓકે, સો સૌપ્રથમ આપણે આંતરિક ઉર્જા ધ્યાનમાં લઈએ. ઓકે, ઇન્ટરનલ એનર્જી ધ્યાનમાં લઈએ તો ઇન્ટરનલ એનર્જી કેપિટલ U1 પ્લસ કાઇનેટિક એનર્જી એટ સેક્શન 1. સેક્શન 1 આગળ ઇન્ટરનલ એનર્જી કેપિટલ U1. ત્યારબાદ સેક્શન 1 આગળ ફ્લુઇડ છે C1 જેટલા વેગથી દાખલ થાય છે, તો C1 જેટલું વેગ
અને m1 માસ ફ્લો રેટ હોય તેવી સિસ્ટમની આંતરિક ઉર્જા છે એ 1/2 mv², v વેલોસિટી હોય અને m જેટલું માસ હોય તો એની કાઇનેટિક એનર્જી 1/2 mv² થાય. તો એ મુજબ અહીંયા શું થશે 1/2 m1c1². ઓકે, આ શું થશે કાઇનેટિક એનર્જી. ઓકે, ઇન્ટરનલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ હજી શું આવશે પોટેન્શિયલ એનર્જી એટ સેક્શન 11. સેક્શન 11 છે એની પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા. હવે સેક્શન 11 આગળ જે ફ્લુઇડ દાખલ થાય છે એ કેટલી ઊંચાઈએ છે z1 જેટલી ઊંચાઈએ. તો m જેટલું માસ જો h જેટલી ઊંચાઈએ હોય તો એની પોટેન્શિયલ એનર્જી mgh થાય એ આપણે જાણીએ છીએ. m જેટલું માસ h જેટલી ઊંચાઈએ હોય તો એની પોટેન્શિયલ એનર્જી mgh થાય એ આપણે જાણીએ છીએ. તો એ મુજબ અહીંયા પોટેન્શિયલ એનર્જી શું થશે m1gz1 m1gz1. ઓકે, તો આ પૂરું થઈ ગઈ આપણી સેક્શન 11 આગળ સિસ્ટમની અંદર સ્ટોર્ડ એનર્જી. ઓકે, પ્લસ હીટ એડેડ ટુ ધી સિસ્ટમ Q. Heat added to the system is Q. Okay. So equal to flow work at section 22. Flow work at section 22. હવે ઉપર મુજબ સેક્શન 22 આગળ ફ્લો વર્ક થશે P2 V2 પ્લસ સ્ટોર્ડ એનર્જી જે સિસ્ટમમાંથી બહાર નીકળે છે, સિસ્ટમમાંથી જે બહાર નીકળે છે એ ત્રણ સ્વરૂપે ઇન્ટરનલ એનર્જી, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી સ્વરૂપે ફ્લુઇડની સાથે એ એનર્જી બહાર નીકળશે. તો બહાર નીકળતા ફ્લુઇડની ઇન્ટરનલ એનર્જી પ્લસ બહાર નીકળતું ફ્લુઇડ છે C2 જેટલા વેગથી બહાર નીકળે છે. ઓકે, તો એની કાઇનેટિક એનર્જી છે એ 1/2 m2c2² થશે. 1/2 m2c2². કારણ કે હવે અહીંયા માસ ફ્લો રેટ કેટલો થઈ ગયો m2. અને પોટેન્શિયલ એનર્જીની વાત કરીએ તો એ થશે m2 માસ ઇન્ટુ g ઇન્ટુ હાઇટ સેક્શન 22 ની છે એ કેટલી છે z2. ઓકે, સો p2 v2 પ્લસ u2 પ્લસ 1/2 m2c2² પ્લસ m2g z2. ઓકે, ફ્લો વર્ક જે ફ્લુઇડની સાથે બહાર નીકળશે સિસ્ટમમાંથી એનર્જી સ્વરૂપે પ્લસ જે સ્ટોર્ડ એનર્જી ફ્લુઇડની અંદર હશે એ સિસ્ટમમાંથી બહાર નીકળશે. આ ઉપરાંત હવે શું છે વર્ક ડન બાય સિસ્ટમ. વર્ક સિસ્ટમ દ્વારા કેટલું થાય છે કાર્ય સ્વરૂપે આપણને ઉર્જા આપે છે પ્લસ w અને પ્લસ સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો વધારો. પ્લસ સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો વધારો એટલે આ બંને શું થઈ ગયા ઇક્વલ. હવે આપણે વેલ્યુ લઈએ. ઓકે, તો આ P1 V1 છે અહીંયા કેપિટલ V1 આપણી પાસે છે નહીં. તો કેપિટલ V1 મેં તમને હમણાં દર્શાવ્યું એ મુજબ કે સ્મોલ v1 ઇઝ ઇક્વલ ટુ શું થશે વોલ્યુમ ડિવાઇડેડ બાય માસ. તેના ઉપરથી વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ શું થશે માસ ઇન્ટુ સ્પેસિફિક વોલ્યુમ. ઓકે, માસ ઇન્ટુ સ્પેસિફિક વોલ્યુમ. એ જ રીતે અહીંયા ઇન્ટરનલ એનર્જી છે અને અહીંયા આપણને આપેલું છે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી. ઓકે, હવે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ એનર્જી ડિવાઇડેડ બાય માસ. તો તેના પરથી સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી એટલું ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી થશે. ઓકે, સો આ વેલ્યુ આપણે આ બંને સમીકરણમાં મૂકશું તો અહીંયા થશે m1 p1 v1 પ્લસ અહીંયા થશે u1 ની જગ્યાએ m1 ઇન્ટુ સ્મોલ u1 પ્લસ એઝ ઇટ ઇઝ m1c1² બાય 2 પ્લસ m1 g z1 પ્લસ q અને ઇઝ ઇક્વલ ટુ શું થશે p2 v2 ની જગ્યાએ m2 p2 v2 સ્મોલ v2. ઓકે, જે રીતે કેપિટલ V1 ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ સ્મોલ v1 એ જ રીતે કેપિટલ V2 ઇઝ ઇક્વલ ટુ શું થશે સ્મોલ m2 ઇન્ટુ સ્મોલ v2. ઓકે, સો v2 ની જગ્યાએ માસ ઇન્ટુ સ્પેસિફિક વેલ્યુ મૂકતા પ્લસ u2 છે કેપિટલ એની જગ્યાએ સ્મોલ m2 ઇન્ટુ સ્મોલ u2 સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી સ્વરૂપે પ્લસ m2 c2² બાય 2 પ્લસ m2 g z2 પ્લસ w અને પ્લસ ડેલ્ટા e. પ્લસ w અને પ્લસ ડેલ્ટા e.
ઓકે, સો આ સ્વરૂપે આપણું સમીકરણ આવી ગયું છે. હવે આ ઇક્વેશન છે m1 છે એ આપણે દરેકમાંથી કોમન કાઢી લઈએ. અહીંયા તમે આ સ્ટેપ્સ જોઈ શકો છો. આટલા સ્ટેપ છે એમાંથી m1 છે એ કોમન નીકાળી શકાય. એટલા સ્ટેપમાંથી m1 છે એને કોમન નીકાળી શકાય. તો m1 ઇન્ટુ બ્રેકેટ શું આવશે? p1 v1 પ્લસ u1, p1 v1 પ્લસ u1 પ્લસ m1 અહીંયાથી નીકળી જાય એટલે 7c1 સ્ક્વેર બાય 2, c1 સ્ક્વેર બાય 2 અને પ્લસ m1 નીકળી જાય અહીંયાથી એટલે gz1 બ્રેકેટ ઓવર અને પ્લસ q ઇઝ ઇક્વલ ટુ શું વધશે? ઇઝ ઇક્વલ ટુ m2 કોમન કાઢી લઈએ આપણે. m2 કોમન કાઢી લઈએ. m2 કોમન કાઢી લેવાથી બ્રેકેટમાં વધશે p2 ઇન્ટુ v2 પ્લસ m2 નીકળી જાય તો અહીંયા વધશે u2 પ્લસ c2 સ્ક્વેર બાય 2 પ્લસ m2 gz2 માંથી m2 કોમન નીકળે એટલે gz2 પ્લસ w પ્લસ ડેલ્ટા e પ્લસ w પ્લસ ડેલ્ટા e. ઓકે, તો આ જે ઇક્વેશન આપણને અહીંયા મળેલું છે આ આપણે જનરલ એનર્જી ઇક્વેશન ઓપન સિસ્ટમ માટેનું જનરલ એનર્જી ઇક્વેશન તરીકે ઓળખી શકીએ. ઓકે, અહીંયા જે આપણે આ ઉપર શબ્દોના સ્વરૂપમાં લખેલ છે એ ઓપન સિસ્ટમ માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહી શકાય. થર્મોડાયનેમિક્સ માટે ઓપન સિસ્ટમ માટે પ્રથમ નિયમ પરથી આપણે શું મેળવ્યું અત્યારે? જનરલ એનર્જી ઇક્વેશન. હજી આ જનરલ એનર્જી ઇક્વેશનમાં એક સ્ટેપ છે એ બદલાવી શકાય. અહીંયા તમે જોઈ શકો છો p1 v1 પ્લસ u1 છે. p1 ઇન્ટુ સ્મોલ v1 એટલે સ્પેસિફિક ફ્લો વર્ક થશે અને સ્મોલ u1 એટલે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી. હવે આપણને વ્યાખ્યા ખબર છે એન્થાલ્પીની. અહીંયા તમે જોઈ શકો છો એન્થાલ્પી એટ ઇનલેટ સ્મોલ h1, સ્પેસિફિક એન્થાલ્પી એટ આઉટલેટ સ્મોલ h2. તો સ્પેસિફિક આંતરિક ઉર્જા અને ફ્લો વર્કના સરવાળાને એન્થાલ્પી કહેવાય. ઓકે, આંતરિક ઉર્જા અને ફ્લો વર્કનો સરવાળો એન્થાલ્પી તરીકે ઓળખાય. તો વિશિષ્ટ આંતરિક ઉર્જા અને વિશિષ્ટ ફ્લો વર્કનો સરવાળો છે એ વિશિષ્ટ એન્થાલ્પી તરીકે ઓળખાશે. ઓકે, તો આપણે p1 v1 પ્લસ u1 છે એની જગ્યાએ સ્મોલ h1 લખી શકીએ. p1 v1 પ્લસ u1 છે એની જગ્યાએ સ્મોલ h1 લખી શકીએ આ ઇક્વેશનમાં. અને p2 v2 પ્લસ u2 જે છે અહીંયા. ઓકે, સેક્શન 2 આગળ વિશિષ્ટ ફ્લો વર્ક પ્લસ વિશિષ્ટ આંતરિક ઉર્જા, સ્પેસિફિક ફ્લો વર્ક પ્લસ સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી. તો એની જગ્યાએ આપણે સ્પેસિફિક એન્થાલ્પી છે લખી શકશું h2. ઓકે, સો આ ઇક્વેશનમાં p1 v1 પ્લસ u1 ની જગ્યાએ સ્મોલ h1 અને p2 v2 પ્લસ સ્મોલ u2 ની જગ્યાએ સ્મોલ h2 લખતા આપણું ઇક્વેશન બનશે m1 ઇન્ટુ બ્રેકેટ સ્મોલ h1 પ્લસ c1 સ્ક્વેર બાય 2 પ્લસ gz1 બ્રેકેટ ઓવર પ્લસ q ઇઝ ઇક્વલ ટુ m2 ઇન્ટુ બ્રેકેટ h2 પ્લસ c2 સ્ક્વેર બાય 2 પ્લસ gz2 બ્રેકેટ ઓવર પ્લસ w પ્લસ ડેલ્ટા e. અને આ ઇક્વેશન છે જનરલ એનર્જી ઇક્વેશન તરીકે ઓળખાય.